હું તમારે મારી પાસે એનો રસ્તો છે બાપુ. તમે મૂંઝાવમાં માંડણ જલ્દી બતાય. બીઓમાં આપણે સોખું કરવાનું થાય છે. શેનું સોખું? એટલે આપણે આપ નડતા હોય એવા એમ ગઢવીને આપણે અહીંયા નડતર થાય ને આપણે કેકડ કેમ બાંધવો નહીં? તો ગઢવી સાથે અપમાનનો બદલો કઈ રીતે લેવો? એ મારી પાસે રસ્તો છે. તમે મને હું તમને રસ્તો બતાવું. જલ્દી બતાવ. આપણે અહીંથી મોણિયા જવાનું. મોણિયા જઈ પછી મોણિયા જઈ અને સમાચાર આપવાના કે મોણિયાના મહેમાન થવાના. બરોબર છે. હા, અને પછી આપણે ન્યા જઈ અને મિતબાઈને નજર કેદ કરવાના. મિતબાઈને નજર કેદ કરવાના. પછી નજર કેદ કરી અને એને કહી દેવાનું કે મિતબાઈને છોડાવી જાવ અને કેકળ બંધાવી જાવ. વાહ માંડણ વાહ. વાહ, તારી બુદ્ધિ એટલે બુદ્ધિ. વાહ બાપુ વાહ. માંડણ મિતબાઈને નજર કેદ કરી હા, એટલે નાગા જણને ખબર પડે કેંકળ બંધાવી જાય અને મિતબાઈને છોડાવી જાય. તો અત્યારે જ તું મોણિયા જઈ આઈ નાગબાઈને જણાવ કે કાલે મોણિયાના મહેમાન બનવા માંગે છે. અને તમે જરાય મૂંઝાતા નહીં. લેવું હોય તો હજી લઈ લ્યો થોડું. દઉં બોલો. સ્વર્ગવાસી શ્રી નાથીબેન લક્ષ્મણભાઈ ગઢિયા એમના મોક્ષાર્થે આવેલ ફાળાની યાદી. આમાંથી 50% ફાળો સમાજમાં અને 50% ગૌશાળામાં છે. ખૂબ સરસ સમાજ બહેનો મોડો પણ ખૂબ સરસ જબરજસ્ત વર્ષોની ભૂખ ભાંગી નાખી. ઘણા ગામ હજી પરિયાણમાં છે નહીં. એટલે 22,000 રૂપિયા સ્વર્ગવાસી નાથીબેન લક્ષ્મણભાઈ ગઢિયા, 5,555 રૂપિયા અશ્વિનભાઈ વલ્લભભાઈ ગઢિયા, 2100 રૂપિયા લવજીભાઈ રાઘવભાઈ ગઢિયા, 2100 રૂપિયા પ્રવીણભાઈ ભીખાભાઈ ગઢિયા, 2100 રૂપિયા ખોડિયાર સંઘ મોડ પર, 2100 રૂપિયા ભાવેશભાઈ બટુકભાઈ ગઢિયા, 2100 રૂપિયા ધીરુભાઈ રાઘવભાઈ ગઢિયા, 2100 રૂપિયા કાંતિભાઈ ભીખાભાઈ ગઢિયા, 2100 રૂપિયા ભીખાભાઈ રાઘવભાઈ ગઢિયા, 11,000 રૂપિયા મધુબેન પરસોત્તમભાઈ સભાયા સુરત, 1,000 રૂપિયા કેશવજીભાઈ મેપાભાઈ ખંડેરા, 500 રૂપિયા જમનભાઈ લાલજીભાઈ ખંડેરા, 500 રૂપિયા કિમજીભાઈ નરસિંહભાઈ ખંડેરા, 200 રૂપિયા મથુરભાઈ નરસિંહભાઈ ખંડેરા, 500 રૂપિયા સોમનાથ મોબાઈલ, 500 રૂપિયા જતીનભાઈ કાલાવડ, 2100 રૂપિયા જિગ્નેશભાઈ પુંજાભાઈ, 500 રૂપિયા વલ્લભભાઈ પોપટભાઈ પીપર, 500 રૂપિયા ચંદુભાઈ પીપર, 500 રૂપિયા મુકેશભાઈ પીપર, 1100 રૂપિયા વિપુલભાઈ પુંજાભાઈ, 251 રૂપિયા ભાણજીભાઈ રવજીભાઈ સખિયા, 251 રૂપિયા વિઠ્ઠલભાઈ રવજીભાઈ સખિયા, 251 રૂપિયા દિનેશભાઈ રણછોડભાઈ, 500 રૂપિયા કિશોરભાઈ મોહનભાઈ પીઠડિયા, 200 રૂપિયા ભીખાભાઈ કુરજીભાઈ પીઠડિયા, 200 રૂપિયા છગનભાઈ કુરજીભાઈ પીઠડિયા, 200 રૂપિયા વલ્લભભાઈ પરબતભાઈ નાગાજાર. ના એટલે લીટો કરી દો ના તો નકરો ફાળાનો જ પ્રોગ્રામ થાય. ગામ મોટું ને. હાલ સોનલ ગરબો શિરે આય નાગબાઈ ચાલો ધીરે ધીરે માં ચાલો ધીરે ધીરે ચાલો ધીરે
આઈ મને પ્રણામ. પ્રણામ બેટા. આજે મને એવું લાગે છે કે મોણિયાની માલિપા કોઈ મહેમાન થવાનું હોય એવું. હા આઈ માં. તો બેટા હું મારે પૂજામાં બેસું છું. કોઈ પણ વ્યક્તિ આવે ને મને પૂછ્યા વગર અંદર ના આવવા દેતી. જરૂર આઈ માં, તમે ખુશીથી બિરાજો. હા બેની, આજે કોક મોણિયાની અંદર મહેમાન થવાનું છે, માટે તમે અહીંયા ચોકી ફેરો કરો. હું માના દ્વારે બેઠી છું. હા બેન, હું અહીંયા ચોકી ફેરો કરું છું. જય માતાજી બેન, જય માતાજી. જય માતાજી ભાઈ. કઈ બાજુ અત્યારે આમ? મારે મોણિયા જાવું છે. તમારે મોણિયા જવું? હા. તો તમે સાચા રસ્તે જ છો. તમે ઊભા છો એ મોણિયાના પાદરમાં જ ઊભા છો. આ મોણિયાનું પાદર. મોણિયાના પાદરમાં જ. મોણિયા તમારે કેને ન્યા જવું છે? મોણિયા મારે આઈ નાગબાઈના દર્શને જાવું. આઈ નાગબાઈ માના દર્શને જવું છે. સામે રહ્યો ને નેસ, તે આઈ નાગબાઈ માનો નેસ જ છે. તમે ત્યાં દર્શને જઈ શકો. પણ હા જો તમારે દર્શને જવું હોય હા. તો હું પેલા માતાજીની રજા લેતી આવું, પછી તમને ઈ રજા આપે તો તમે દર્શને જાજો. એમાં દર્શન કરવામાં રજા લેવાની. દર્શન કરવામાં રજા લેવી પડે, તો કેમ તમે કે માતાજી ભજન ભક્તિમાં લીન હોય તો કોઈ એમનેમ ન જઈ શકે. કાંઈ વાંધો નહીં, તમે રજા લેતા આવો. ત્યાં લગી હું અહીંયા ઊભો છું. તમે અહીંયા ઉભા રહ્યો, હા. હું માતાજીને પૂછી આવું. પૂછી આવો. આઈ માને પ્રણામ. પ્રણામ બેટા. એક ભાઈ અંદર આવવાની રજા માંગે છે માતા. ઘણી ખુશીથી આવવા દે બેટા. ભાઈ, તમને માતાજીએ દર્શન કરવાની છૂટ આપી છે, મને ખબર જ હોય એમાં રજા લેવાની હોય, ઈ છૂટ જ આપે નહીં. પણ મેં તમને પહેલા જ કીધું કે માતાજી ભજન ભક્તિમાં લીન હોય એટલે અમારે એની રજા લેવી પડે. હા તો કાંઈ વાંધો નહીં, હવે હું દર્શન કરી આવું. તમારે દર્શને જવું. હા. તમે ક્યાંય પેલા દર્શને ગયા છો? અરે ઘણી જગ્યાએ. તો આમ હોય, કેમ? આ મોજડી રહી, આ તમે પહેરીને જાવ દર્શને? પણ આ મોજડી નહીં કોક થાબોડી જાય તો તમને મોજડીની અંદર તમારી મોજડી એટલી બધી વાલી એટલે આ તમને? મોજડી કાઢીને જ જવું જોઈએ તમારે. તમારે દર્શને જવું હોય તો હા. મોજડી કાઢીને જવું પડે. ફરજિયાત. ફરજિયાત. એમનેમ કોઈ દિવસ દેવ દર્શને ન જવાય. કાંઈ વાંધો નહીં, મોજડી કાઢ નાખું. મોજડી અહીંયા કાઢી જાવ, ત્યાર પછી તમે માતાજીના દર્શન કરી આવો. દર્શન કરવામાં આની જ કઈ જરૂર ન હોય. ઈ તમે મેલ દ્યો. આ તો તમને એમ બીક લાગતી હોય એટલે કદાચ ભેગી રાખી હોય, પણ ન્યાય એની જરૂર નહીં પડે. આ શું આઈદરી તમે? તમે કયો મોજડી કાઢીને જવાય. પણ મોજડી કાઢીને એટલે અહીંયા રાખીને જવાનું, એને ભેગી લઈને નથી જવાનું. પણ આ કોઈ તો હું તો બહુ તમને તમારી મોજડી વાલીઓ અહીંયા રાખવી જ જો. અહીંયા રાખવી જોઈએ મોજડી. અહીંયા દર્શને જાવ, નકર દર્શને નહીં જવા દે. પણ ન્યા ખોખો ધ્યાન રાખે, અહીંયા બીજું કોણ ધ્યાન રાખે? તો અહીંયા રાખે. હવે કોઈ અડે નહીં એને ધ્યાન રાખજો. હું જાઉં. તમે દર્શન કરી આવો, જાઓ. જય માતાજી, જય માતાજી, જય માતાજી. નાગબાઈ માં કલ્યાણ હો બેટા. ક્યાંથી આવો છો? અરે માતાજી, હું જુનાગઢ થી આવું. જોતા તો મને કોઈ રાજના માણસ લાગો છો. રાજનો એડીસી. તો અત્યારે આવવાનું કારણ? અટાણે આવવાનું કારણ કે રા ગંગા જડિયા અહીંયા આમંત્રણ મોકલું કે રા મોણિયાના મહેમાન થવાના. શું વાત કરે છે? હા રા ગંગા જડિયો હા 900 પાદરનો ધણી હા આમ ગરીબના ચારણના નેહડા પવિત્ર કરવાનો છે. હા ભલે કાંઈ વાંધો નહીં બેટા. હા રા ગંગા જડી આવે ને હા. એની સાથે તમે પણ આવજો. તી હું તો ભેગો જ હોય, ટ્રેક્ટર હોય ને આ ટોલી હોય જ. ભલે બેટા. હા અરે દીકરી, હા માતા. આને ખાનામાં લઈ જા. તો હાલો ભાઈ ખાનામાં. પણ ખાનામાં હું નહીં હમાવો.
ખાનામાં તમે નહીં હમાવો. ના ના, તમે શેના ખાનાની વાત કરો છો? હું ટિફિન નું ખાનું સમજુ. તમે બાકી રહ્યા હો. અમે અહીંયા ખાનું એટલે રસોડાની વાત કરી છે. એમ કયો ને રસોડામાં જવાનું. તો હાલો રસોડામાં અને આપણે છાસુ પી લઈ ત્યાં. પણ સાઈઝ તું નથી પીતો, હોજા સડી જાય. તો કાંઈ વાંધો નહીં, તમારે સારું દહીં રાખ્યું છે અમે. દહીં મને ફાવતું નથી. તો એમ કયો ને તમારા ભાગમાં જ કાંઈ નથી એમ. નકર આ માતાજીના આંગણે તમને આ પ્રસાદ ક્યાંથી મળે? પણ પ્રસાદ મારે હવે દહીં ને સાઈઝ મને ફાવે નહીં એટલે કેમ લેવું? તો તમારા ભાગમાં નહીં હોય એવું હોય છે. કેમ કે અમે અહીંયા હા છાસુ પીવાનું કેને કહી છે? કેને તમને ખબર? કયો? તમે જેને શિરામણ કયો ને, હા, અમે એને અહીંયા છાસુ પીવાનું કહી. ઓહો, હવે આ ખબર પડી. એમ કયો ને શીરાવાનું. એટલે જ તમને કહું ને કે તમારા હા. ભાગમાં નહીં હોય. પણ હવે ઈ આજ રેવા દો. આજ મારે બધું મોડું થાય છે. કે આટલી બધી ઉતાવળ છે તમારે? હા, રાજમાં કામ છે અને રાજ તમારી ઉપર જ હશે આ ને? મારી ઉપર એડીસી જ હું. તો એટલે જ આ વર્તાઈ ગયા ઓલા મોજડી પહેરીને જાતા હતા ઈ. કે વધારે ઉતાવળમાં એવું થઈ ગયું હતું. ઈ આમાં બધું એમ જ હોય. પછી નઈન કોક લઈ જાય આપણે તો રહી ને. એમને એડી રિયા તોય મોજડીમાં આટલો બધો જીવ. ઈ પછી લેવું બધું વહમું લાગે. ઈ તમને લાગે. તો કાંઈ વાંધો નહીં, હવે તમે આવજો. 12 મહિને મોજડી માંડ હાથમાં આવી. હવે હું જાઉં. હા તમે જાઓ. તા મોજડી તો અહીં છે નહીં. તમે મોજડી અહીંયા રાખી દે. અહીંયા જ રાખી હતી. તો તમે માં ગયા હતા માતાજી પાસે, હા, પણ પૂરા દિલથી ત્યાં નહીં ગયા હોય. આ પણ હું કેમ કે તમને વિશ્વાસ ન હોય ને તો જ આવું બને. નકર મોજડી તમને અહીંથી તો લાગે આ ધોરા પિલોર પાસે જ હું મૂકીને ગયો હતો. ઈ તમે અહીંયા મૂકીને હા. ગયા હતા એ વાત તમારી સાચી. અહીંયા આ પિલોર પાસે જ મૂકી. પણ તમને વિશ્વાસ નહીં હોય માતાજી પ્રત્યે એટલે તમારી મોજડી અહીંથી ક્યાંક ગઈ હોય. અરે અહીંયા જ મૂકીને ગયો પણ હું. કાંઈ વાંધો નહીં, મેં તમને શું કીધું હા. કે તમને માતાજી પ્રત્યે વિશ્વાસ નહીં હોય હા. એટલે આવું બન્યું હોય. પણ હજી તમારે જો ખરાઈ કરવી હોય તો માતાજીની 3 વાર જય બોલાવો એટલે મોજડી અહીંયા આવી જશે. જે બોલાવી એટલે મોજડી આવી જે જાય. બોલાવો એટલે મોજડી. મને કાંઈ વાંધો નથી જે બોલાવવામાં. બરોબર? બોલો નાગબાઈ માતાની જય. બોલો નાગબાઈ માતાની જય. બોલો નાગબાઈ માતાની જય. હાસન આવી ગઈ. મેં કીધું ને આ વિશ્વાસની વાત હતી. એ આ એના ઠેકાણે જ આવી ગઈ. ઠેકાણે જ આવી જાય. ઓલો તમને વિશ્વાસ નહોતો. એમાં મારે તો એંધાણ રાખવું પડે ને. કાંઈ પિલોર માં ઉતારી તો આપને દઈશ પડે. એ વાત તમારી સાચી છે. કેમ કે તમને મળે, તમારો જીવ આમાં જ વધારે હતો એટલે મળે ત્યાં જ રાખવી પડે ને. હા, તો હવે હું જાઉં છું. લ્યો, કાંઈ વાંધો નહીં, જાઓ હવે. પાછા કેદી આવશો? પાછા આવે ટૂંક સમયમાં જ પધારશે. કાંઈ વાંધો નહીં, તો જરૂર તમે આવજો. અને આપણે છાસુ પીવાનું બાકી રહી ગયું છે ત્યારે આપણે રાખશી. તઈએ બધું. કાંઈ વાંધો નહીં. અટાણે રાજમાં બાપુ રાહ જોતા હોય મારી. એવું છે? બધો કારભાર તમારી ઉપર છે એટલે. બધો કારભાર મારી ઉપર જ છે. તો આ કેમ અહીંયા ભેગી લઈને આવ્યો? એ આમાં કઈ ક્યાં હું જરૂર પડે કાંઈ નક્કી ન હોય. બરોબર, કાંઈ વાંધો નહીં, તો હવે તમે જાઓ. તું જો આમ કરીને આમ કરવા થાય. જોજો અહીંયા ફોડતા નહીં હો. એ પહેર્યું છે એવું ધોઈડે સારું પડે એવું છે. ઝૂકતા નહીં. આ ઇતિયાની ફરમાઈશ હતી. ઈ કે ઓલો એક સીન બતાવો. ઝૂકતા નહીં. હમી હાઈન નો મારી વાહે પડી ગયો. અરે બેટા, 900 પાદરનો ધણી રા ગંગા જોડીઓ આપણા મહેમાન થવાના છે. આ ગરીબના નેહને પાવન કરવાના છે. માટે આંગણે તોરણ બંધાવો, સારી બાગોના ફૂલ તોડી અને રાને વધાવવાની તૈયારી કરો. એના સમયા કરાવો બેટા. હા માતા. માંડણ ગયો છે મોણિયા, હજી સુધી કેમ નો આવ્યો? ખમા બાપુને ખમા. વાહ, માંડણ આવી ગયો. આવી ગયો અને કમ્પ્લીટ સમાચાર દઈ આવ્યો છો. હવે આગળ શું કરવાનું? આગળ આપણે કાંઈ ભૂલ કરવાની થતી જ નહીં. મેં તમને કીધું એમ જ. કઈ રીતે? વણિયાની મહેમાન ગતિ કરવા જાય એટલે આપણે ન્યા છે ને મિતબાઈને નજર કેદ કરી અને કેકળની માંગણી કરવાની. બરોબર છે. હા, માંડણ આમાં કઈ ભૂલ ન થાય. નો થાય. ધ્યાન રાખજે. તમારે- ચાલો મોણિયાના પંથે પડી. ચાલો.
અરે બેટા હાય માં 900 પાદરનો ધણી રા ગંગા જડિયો આજે આપણી મહેમાન ગતિ માણવા આવે છે માટે તેને રાને વધાવવાની તૈયારી કરો, એના સામૈયાની તૈયારી કરો બેટા. હાય માં હે ધન ભાગ મારે આગળ આવ્યા સોરઠના સિદ્ધતા વધાવો યાર એ કુમ કાળ ભરી મારા. પધારો 900 પાદરના ધણી રા ગંગા જડિયા. આજ અમ ગરીબના નેહડા પાવન કર્યા, કોઈ દિવસ નહીં ને આ બાજુ ભૂલા પડ્યા. આઈ નાગભાઈ સિંહના શિકારે ગયો હતો, ભૂલો પડ્યો, રસ્તામાં મોણિયા આવ્યું થયું, આઈ નાગભાઈના દર્શન કરતો જાઓ. ભલે રમેશને માટે ભગવાન ભોળિયો નાથ તમને ભૂલા પાડતા રહે. માટે બેટા મિતબાઈ હાય 900 પાદરનો ધણી આવ્યો છે તો એને સિંહાસને બેસાડો બેટા. સિંહાસન તૈયાર છે અમે. અરે બેટા હાય માં જ્યારે હું તારી નજરની સમક્ષ જોઉં છું ને ત્યારે તારી આંખમાંથી અમીના આંસુ વરસી રહ્યા હોય છે. હાય માં માટે બેટા જગતની માલિપા કોઈને ભાઈ ના હોય ને એવો આજે તને ભાઈ દેખાડું છું, એવો આજે તને ભાઈ અપાવું છું બેટા. ઓછો હાય માં રા ગંગા જોડિયો આપણે ત્યાં મહેમાન ગતિ માણવા આવ્યા છે. હાય. રાને ઉગમણી દિશાએ ઊભા રાખી કંકુ ચોખાનો ચાંદલો કરીને વધાવો. મને હૈયે વિશ્વાસ છે કે રા જરૂરથી તમારો મહેમાન ને તમારો ભાઈ બનશે. શું કહો છો હાય માં? આ 900 પાદરનો લાડો મારો ભાઈ બનશે? 900 પાદરનો ધણી તમારો ભાઈ જરૂરથી બનશે. માટે જાઓ, રા છે ને ઉગમણા દિવસે ઊભા હોય ને કંકુ ચોખાનો ચાંદલો કરીને વધાવો એટલે તમારો ભાઈ જરૂરથી બનશે. જરૂર હાય માં. માંડાણ હા નેહમાં ઝીણી ઝીણી વાતો શેની થાય? જીણી વાતું તો જાણે એમ છે કે આઈ નાગભાઈ મિતભાઈ ને એમ કહે છે કે તારે કોઈ ભાઈ નથી, બરાબર. માટે રા ગંગા જડિયાને ઉગમણી દિશાએ ઊભા રાખી અને એને ધર્મનો માનેલ ભાઈ બનાવો. માંડાણ હા આ તો ઘણી ખુશીની વાત કહેવાય. ખુશી, ડાયરેક્ટ ખુશી ની જ વાત, બીજી કઈ વાત જ નહીં બોલ. હવે આમાં હું ખુશીની વાત આવી છે, આમાં ખુશી જેવું કઈ છે જ નહીં. તારું કહેવાનું શું થાય? મારું કહેવાનું તમને એમ છે, આપણે અહીંયા શું કરવા આવ્યા છે? મિતભાઈને નજર કેદ કરવા. તો આપણે મિતભાઈને અહીં બેન બનાવવા આવ્યા છે. વાહ માંડણ વાહ, વાહ બાપુ વાહ. આ તારી બુદ્ધિ એટલે બુદ્ધિ. પાટે સડાવવાનું કામ જ મારું લ્યો ને. માંડણ હા. મિતભાઈને બેન બનાવાય ને હા તો આપણે એને નજર કેદ ન કરી હા. શકીએ. તો તારું કહેવાનું શું? મારું કહેવાનું એમ કે મિતભાઈ તમને ચાંદલો કરવા આવે એટલે તમારે મુખ ફેરવી નાખવાનું. માંડણ હા મને ખબર કઈ રીતે પડે? હું શીખાઈશ, શીખાવ એટલે તમારે ફરી જવાનું. અને ટાણે તને શીખ ન આવે તો? અરે શીખ આવે અને શીખ નો આવે ને હાથીકા ભાંગી નાખું નાકમાં, બાકી સાવી ખાવ. માંડણ હા ઉગમણી દિશાએ ઊભો છું, હા. મારી સામે ઊભો રહેજે, ઉભો. જોજે વાત ઉપર ધ્યાન આપજે. અરે કમ્પ્લીટ. અરે બેટા મિતભાઈ હાય માં જાઓ, રા ગંગા જડિયા ઉગમણી દિશાએ ઊભા છે, કંકુ ચોખાનો ચાંદલો કરી અને એને વધાવો અને તમારા ધર્મનો માનેલ ભાઈ બનાવો બેટા. જરૂર હાય માં, જરૂર ઉગમણી દિશાએ રાને વધાવા જાય, પણ તમે મારી ભેળા રહેજો. ભલે બેટા. અરે હાય માં, ઉગમણી દિશા જતા રામો ફેરવે છે. અરે બેટા, 4 ભેદકાર ઘટ ચંદ્રદી નું જેને ભાન છે ને બેટા, એ આજે રા તાએ સુકન સવડા નહીં હોય ને માટે અવડું ફર્યા છે. જા બીજી દિશાએ રાને વધાવો, જાઓ. જરૂર હાય માં.
અરે આઈ માં બીજી દિશાએ વધાવા જતા રામો ફેરવે છે. હા બેટા, સામ દામ દંડ અને ઘટ ચંદ્રનું જેને ભાન છે, ચાર ત્રીજી દિશાએ રા ઊભા છે, જાઓ એને વધાવો, કંકુ ચોખાનો ચાંદલો કરો, તમારા ધર્મનો ભાઈ જરૂરથી બનશે બેટા. જરૂર આઈ માં, તમે મારી ભેળા રહેજો. ભલે બેટા. અરે આઈ માં, આ ત્રીજી દિશાએ વધાવા રામો ફેરવે છે, મને તો આમાં કઈક શંકા લાગે છે. ના બેટા, આપણી ચારણની દીકરીઓને મનમાં આવા નબળા વિચાર ના શોભે બેટા. જેના સિંહાસન સ્પર્શ માત્રથી જેને રક્તપિત્ત કોઢ મટી જાય છે ને બેટા, એ રા છે. અરે નાના મોટાને ભેદપ ન હોય બેટા. જા, રાત ચોથી દિશાએ ઊભા છે, કંકુ ચોખાનો ચાંદલો કરી વધાવ, જરૂરથી તારો ભાઈ બનશે બેટા. જરૂર આઈ માં, જરૂર ચોથી દિશાએ હું મારા વીરને વધાવા જાય, પણ તમે મારી ભેળા રહેજો. ભલે બેટા. અરે આઈ માં, ચાર દિશાએ વધાવા જતા રામો ફેરવે છે. અરે બેટા, ક્યારની હું જોઈ રહી છું. અરે રા નહીં આ રાણોજી ભલે. કોનો ભાઈ ને કોની બહેન, કોનો મહેમાન, મિતભાઈ લેવા આવ્યો છું. આઈ નાગભાઈ, મિતભાઈ મને ભેટ ધરો. અરે જટ! અરે મૂંડ મતીના માંડલિક, તારા મોઢે આવા શબ્દ ના શોભે. પ્રજા ના છો બાપ, આપ ભૂલતા જાઓ છો. આખા રાજ્યના છો આધાર, આપ ભૂલતા જાઓ છો. દેશે ભરી નૌકા બહુ પાર ભૂલતા જાઓ છો. સત્ય નિધિ ને ધર્મ ને સદાને માટે આ જતા જાઓ છો. સફળ થશે જિંદગી આજે સુંદરીના સ્નેહથી. ભલે લૂંટાઈ રાજ મારું, આજ વિધાતા રાખો. અરે બાપ, આ ચારણની દીકરી સામે હીણી નજર કરવામાં તારી કોઈ મર્દાંગી નથી. હજુ કહું છું પાછો વળી જા. બારે ઘોડા ઘાસ ખાય છે, ઘોડે પલાણી જૂનાગઢ તરફ રવાના થા. નકર તું હતો ન થઈ બાપ. મણી ધરની મણી લેવા વાદી આબાદ છું. કાંઈક પકડી પછાડ્યા નીચને, ઊંચની ઓલાદ છું. સિંહ કોઈ દી શિયાળા હોતા નથી, કાંઈ નહીં કતાર. હું તો એક વાઘ વિકરાળ. અરે ફટરે ગોજારા, તારા આવવા થકિયા ટોડલે ને તોરણ બાંધા. અરે તારા આવવા થકી આ સખીઓને સોળે શણગાર સજાવ્યા, સખીઓને સામયા કરાવ્યા. હજુ કહું છું પાછો વળી જા. તોહણી ભલાય છે બાપ. જૂનાગઢ પોકવું ત્યારે ભારે પડશે. આવી દયા ખાવાની જરૂર નથી નાગભાઈ. કેમ ભૂલો છો? મોણિયા મેં તમને દિવેલમાં આપ્યું છે. મિતભાઈ લેવા આવ્યો છું. આઈ નાગભાઈ, મિતભાઈ. અરે મોણિયા તે દિવેલમાં આપ્યું છે, એમાં ચારણની દીકરીઓને દબાવવામાં તારી કોઈ મર્દાંગીની નથી. હજુ કહું છું પાછો વળી જા બાપ. આ રૂપ નથી, આ કૂપ છે. આ જૂનાગઢ જઈને તો જુનારાના ભાઈ આજ બચી જશે. આઈ મિતભાઈ, તમારે આ નાગાજળને સમજાવો તો એક બરિયા દરબારમાં રા ગંગાજળિયાનું અપમાન કરેલ. અરે સમજાવીને મોકલ્યો તો બાપ. આ રૂપ નથી, આ કૂપ છે. શા માટે તારી મતી ગુમાવે છે ગોજારા? વગડે મતી આ જૂનાગઢ પતિ ઘડી બે ઘડી માટે બગાડે ભતી. સાંભળો મિતભાઈ, કહું આજ જૂનાગઢ પતિ. હાલો મારી સગા તેરે જૂનાગઢ બને. અરે ફટરે ગોજારા પાછો વર. જૂનાગઢના ધણી તને સમજાવું છું. મોરિયાની મહેમાન ગતિ માણી હોય ને તો મહેમાન ગતિ માણીને પાછો વળી જા બાપ. હાય નાગભાઈ, 900 પાદરનો ધણી છું. મારે ખજાને ખોટ નથી. મિતભાઈ લેવા આવ્યો છું. આઈ નાગભાઈ, એટલે નાગાજળને ખબર પડે કે કેંકર બંધાવી જાય અને મિતભાઈને સુનાવી. આ રૂપ પર સુમોયો રાજા અને આ રૂપ ખવડાવે તને ભોલ. આ કાયા બળી તારી ઠાક
આ ટોટલે મેં તોરણ બાંધ્યા તારા આવવા થકી બધી સખીઓને સોળે શણગાર સજાવ્યા તારા આવવા થકી બધી દીકરીઓને મેં સામૈયા કરાવ્યા અરે મૂંઢ મતના માંડલિક તારા મોઢે આવા શબ્દ ના શોભે બાપ પાછો વળી જા ના પાડું છું ગંગા જળિયો હજારો વાર તમને વચન કરે છે પણ મિતભાઈ લેવા આવ્યો છું મિતભાઈ અરે ફટરે ગોજારા મિતભાઈ તો તને આજે પણ નહીં મળે અને કાલે પણ નહીં મળે હું કોઈ જેમ તેમ નથી હું ચારણની દીકરી છું બાપ ઓળખવામાં તારી ભૂલ થાય છે પાછો વળી જા એમાં થોડી ભલાઈ છે અરે બેટભાઈ હાય માં તું પણ એક ચારણની દીકરી છો હું પણ એક ચારણની દીકરી છું માટે બે શબ્દ તું કહે અને બે શબ્દ હું કહું હાલ સમજાવું છું બાપ પાછો વળી જા આ નેવાના પાણી મોભારે ન ચડે કદાચ ને આ નાગલના મોઢામાંથી બે વેર કહેવાય જશે ને તો તારો જન્માનો ખોટ જશે હાય નાગબા રાજ પાસે હતી આજ નીતિ સન્મુખ છે પૂછો મારા રાજમાં શું વાતનું દુઃખ છે બણિયા તો ગઢ જુનાડાની હવે તો તમામ ચારણોને કેદ કરું તમામ ચારણોને ભૂખા મારું એટલે જણને ખબર પડે કે ભરિયા દરબારમાં એક જણીનું અપમાન કર્યું છે અરે કોનું માન હું કોઈ જેમ તેમ નથી ઓળખવામાં તારી ભૂલ થાય છે હું પાકિસ્તાનના પાદરમાં બિરાજતી હિંગળાજ છું ચોરાખ મોઢમતીના માનલેક પડ્યો ચારણ કન્યા નથી આ પાકિસ્તાનના પાદરમાં બિરાજતી હળહળતી હિંગળાજ છે અરે એ નાગભાઈના હજારો વાર વંદન કરું છું ક્યાં ના પાડું છું આ તો ભરિયા દરબારમાં નાગા જણે મારું અપમાન કર્યું છે આ જણને ખબર પડે કે મિતભાઈ છોડાવી જાય અને કેમ કરે જોઈએ મારે કેમ પણિયા જાલરના જણકાર અને યા શંખનાદ હવે સંભળાશે જ નહીં પણ જેની બોલાય એ પુકારશે આભાર એ તેથી તું આ માને સંભાળી પ્રિયા માંડલી બોલાવતા જ છે આ ગંગા જળિયા સામે શકે અરે મોઢમતીના માનલેક તારા હજારો ગુના માફ થઈ જશે 9 લાખ લોબડિયાની જડે પડી જા આગળ પહોંચ ભારે પડશે જૂનાગઢની આજ કાઢી ઈંટોની સડેલી નથી પણ નાગલ આ નાગલ કાળી નાગણી અને આય હળહળતી જોને હિંગડા પણિયા આતા હર જોગ ચારી દીકરી
નો બદલો પૂરો થાય પણ હું નાગો નહીં હું છુગાડી અને વળી હળહળતી છું હિંગડા પણ જરી ખડો અને આ ખબર લઈ અરે તેડી હું યા પાટા પી જાઉં ચારણી હાય નાગબા કેમ ભૂલો કે મોણિયા મેં તમને દિવેલમાં આપ્યું છે મોરિયા દિવેલમાં આપ્યું છે તે શું કોઈ નવાઈ નથી અને તારે વેટો ચકરીઓ સાથે નથી તારે વેટો ખાડાના ખેલથી છે તલવારના ધારથી છે પાછો વળિયા બાપ તોડી ભલાઈ છે તો આય નાગબા તમે પણ એક બંગાને શ્રાપ આપો છો પણ ભો એ રાજા તું યાદ અને આ નાગલને લઈથી સાંભળ બાપી, સાંભળ બાપી. પણ તારા રતા એ જાસે આ બધા રોડા ત્યારે તું યા માને સંભાળજે માંડલી નાગબાઈ જોઈયો પેલી કાંઈ હું રાજ કરતો નથી મિતભાઈ લેવા આવ્યો છું મિતભાઈ લે ગોજારા ફટ લે ગોજારા ફટ તારા આવવા થકી તી સખોઈઓએ તારા સામૈયા કર્યા છે પણ આજે તે તારી મર્દાંગી ઉપર ચારણની દીકરી ઉપર હીણી નજર નાખી છે માટે આજે હું તને શ્રાપ દઉં છું આય નહીં પેલા તમારા ભત્રીજાને સમજાવીને મોકલવો હતો કે ભરિયા દરબારમાં ગંગા જળિયાનું અપમાન કરેલ કોનું માન અને કોનું અપમાન માન તો તારા ખાંડાના ખેલથી છે અરે તો તારે તલવારના ધારથી છે ચારણની દીકરીઓ સાથે વેડ વાળવા કોઈ તારી મર્દાંગીની નથી માટે હજુ તને સમજાવું છું આજે તું સમજ્યો નહીં માટે સાંભળી કાળો નીકળશે કોટ તને કીર્તાર તારો સંઘર્ષે નહીં રાપ છે આ મોણિયા વાળી નાગલ તોડો અરે બેટા મિતભાઈ હાય માં, તું પણ એકની દીકરી છો જરૂર હાય માં. આપણા રાજાને અવરે રસ્તે લઈ જનાર કોણ કે આ નીચ માંડણ છે માટે તું પણ એને બે શબ્દ કહે આય મને માફ કરી દ્યો હું તો એક વહવાયું કહેવા નહીં, અમારા રાજાની બુદ્ધિ બગાડનાર તું જ છો. માટે માંડણ, હું તને શ્રાપ આપું છું કે જેમ ભાદરવા મહિનાના ચીભડા પાકે અને ઊભે ઊભા ફાટે ને એમ તું આખો ફાટી જાય. મારો તને શ્રાપ છે. કાંઈ વાંધો નહીં તમે કોઈ બી કાઢવાનો બેટા મિતભાઈ હાય માં, ચાલો અહીં રહેવામાં કોઈ સાર નથી માટે ચાલો ચાલો હાય માં. માંડણ સર્વે જાહેર કરો હા પણ વયા ગયા માંડણ હા બધા વયા ગયા વયા ગયા માંડણ હા આઈ નાગબાઈએ શ્રાપ આપ્યો શ્રાપ આપ્યો ચારણની દીકરી શ્રાપ આપે હા. ક્યારે મિથ્યા થાય નહીં હા તમે પણ ક્યાં આમાં ભ્રમમાં હજી હલવાણા આમાં એવું કાંઈ તમને નરસિંહ મહેતાએ શ્રાપ આપ્યો તમને ક્યાં લાગ્યો નથી લાગ્યો માંડણ ન લાગે પછી ચારણની દીકરી આઈ નાગબાઈ શ્રાપ આપી ગયા ઈ ગયા શ્રાપ જેવું કાંઈ છે જ નહીં લાગે જ નહીં શ્રાપ લાગે જ નહીં ભૂલી જાઓ શ્રાપ જેવું આ દુનિયામાં કાંઈ હોય જ દુનિયામાં કાંઈ છે જ નહીં તમે એવું વિચારો તો તમને લાગે બાકી વિચાર જ બંધ કરી દો નહીં લાગે માંડણ અને વિચાર બંધ કરવાનું આપણી પાસે છે માંડણ હા શું કહેવા માંગે લગાવો તમે જુઓ પછી આનું કામ વાહ હા વાહ માંડણ વાહ વાહ બાપુ શ્રાપ જેવું આ દુનિયામાં કાંઈ કાંઈ છે છે જ જ નહીં નહીં આમાં કેટલાયનું ચોખ્ખું થઈ ગયું અને આપણું ચોખ્ખું થઈ જાય બાકી આમાં કાંઈ શ્રાપ જેવું કાંઈ છે શ્રાપ જેવું કાંઈ હોય હા માંડણ હા હજી એકવાર લગાવો બધું વહી જાય માંડણ હા મોણિયાની અંદર શું બન્યું હા કોઈને કહેવાનું કોઈને કહેવાનું જાણે નહીં. કાંઈ બન્યું જ નથી કાંઈ બન્યું જ નથી તમારે હાવ બધું ભૂલી જ જવાનું આપણે ભૂલી જવાનું હા. જૂનાગઢમાં કોઈને કાંઈ વાત જ નથી કરવાની
તમે હાવ ભૂલી જાઓ. માંડાણ હા, તો ચાલો જુનાગઢના પંથે પડી. પણ જુનાગઢના પંથે પડશું આપણે. જુનાગઢ જવું પડે, જવું પડે. રાજમાં. કાંઈ વાંધો નહીં. કોઈને કાંઈ કહેવાનું નહીં. રાજમાં જાય અને પાછા હતા એમને જાય ને કાંઈ બન્યું જ કાંઈ નહીં. બન્યું જ નહીં. તમે આ કોકને કયો કે હરાપ દીધો તો એને ખબર પડે, બાકી ક્યાં કોઈને ખબર. તો ચાલ માંડાણ, અશ્વ તૈયાર કર, જુનાગઢના પંથે પડી. હા.